જય શ્રી કૃષ્ણ. મારું નામ પ્રશાંત મુંગરા. આજે વાત કરવાની છે અંકિતાબેન મુલાણી લિખિત 3 દાયકાની જિંદગી. અંકિતાબેને આમ તો અત્યાર સુધી પોતાની લિખિત માત્ર 2 જ પુસ્તક આપેલા છે. એક છે વારસદાર અને બીજી છે 3 દાયકાની જિંદગી. પણ 3 દાયકાની જિંદગી નામ ઉપરથી લાગે છે કે 30 વર્ષ. અંકિતાબેને પોતાનું જે જીવન છે એમના 30 વર્ષમાં જેટલી પણ ઘટનાઓ બનેલી છે એનો સંગ્રહ એટલે 3 દાયકાની જિંદગી. આ પુસ્તક માત્ર લખી નાખવા ખાતર લખેલું નથી, પણ એક ચોક્કસ ડાયરેક્શનમાં લખેલું છે. આપણી આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા એ અંતર્ગત આ પુસ્તકમાં 75 રિયલ ઘટનાઓ છે, સત્ય હકીકતો છે. અમુકમાં નામ લખેલા છે, પણ સમાજની અમુક રૂઓના લીધે અમુકમાં નામ નથી લખેલા. અમુક એવી ઘટનાઓ છે, પરંતુ આમાં 75 ઘટના બધી સત્ય છે. અને આ પહેલું પુસ્તક એવું છે કે જેમને નેશનલ એવોર્ડ, જે દિવસે પબ્લિશ થાય છે તે દિવસે એમને નેશનલ એવોર્ડ મળે છે. આ પુસ્તકને 12 જૂન 2022ના દિવસે આ પુસ્તકનું સુરતમાં જ લોન્ચ હતું. ગુજરાતીના જેને અમિતાભ બચ્ચન કહી શકાય એવા હિતેન કુમાર, રવજીભાઈ ગાબાણી, મહેશભાઈ શવાણી, આવા ઘણા દિગ્ગજોના હસ્તે આ બુકનું વિમોચન થયેલું, જેમનો હું પણ એક ભાગ હતો, મને ખ્યાલ છે. હવે વાત છે આ પુસ્તકની 3 દાયકાની જિંદગી. તો અંકિતાબેન અને આ જે પુસ્તકનું જે બનાવેલું છે મુખપૃષ્ઠ, એ પણ બહુ વિચારવા જેવું બનાવેલું છે. 3 દાયકાની જિંદગી, 10 વર્ષ, 20 વર્ષ ને 30 વર્ષ. અંકિતાબેનના 3 ફોટા મૂકેલા છે એ રીતે. જેડગેટ પબ્લિકેશન અમદાવાદનું છે, મનીષભાઈ એમના ઓનર છે. બહુ સારા એવા ક્રિએટિવ માણસ છે અને બહુ ઝડપથી ઓછા સમયમાં પણ સારામાં સારું આ બુકનું પ્રિન્ટિંગ જે છે કરેલું છે. હવે વાત કરીએ બુકની. લગભગ આ બુકના પેજ છે 320, પણ મારા લાઈફની પહેલી એવી આ કોઈ બુક છે કે જે આટલી જાડી 320 જેવા દમદાર પેજ કે મેં જે બહુ ઓછા અમુક દિવસો નહીં, અમુક કલાકોમાં બુક વાંચેલી છે. કેમ કે આ બુકમાં જેમ ભાઈએ કીધું એમ અલગ અલગ સ્ટોરી આવે તો તમે એને ગમે ત્યારે વાંચી શકો, અને હરેક સ્ટોરી તમને હરેક નવી દિશા બતાવે. પહેલી જ સ્ટોરી છે 8મું સંતાન. એક ગુજરાતના એક વડોદરાના પીએસઆઈની વાત છે, એની સંઘર્ષ કથા છે. ઘણી બધી કથાઓ છે, એમાંની મારે તમને એક જ અત્યારે કહેવી છે, અને આપણી સુરતની રિયલ ઘટના છે. એક ઘર છે જાંજુકરા પરિવાર. આ જાંજુકરા પરિવાર જે છે એમાં એક બાળકીનો જન્મ થાય છે. બાળકી એટલે આપણે કહેવાય છે કે લક્ષ્મી કહેવાય, ને પેલા ખોળી લક્ષ્મી તો બહુ શુકન કહેવાય છે. પણ આ જે લક્ષ્મી છે એ થોડાક કહેવાય ને અશુભ ગણાતી આવી, કેમ કે આવતા વેત જ બાળક જે છે એ મળ નથી કરતું. એટલે આપણે ખબર છે કે મળ ન કરે બાળક તો કંઈક પ્રોબ્લેમ હોય. અને જન્મતા વેત જ 1 કલાકમાં બાળક લીલી ઉલટી કરે છે. આપણા શાસ્ત્રોના આપણા વડીલો કહે છે કે જ્યારે કોઈ જન્મેલું બાળક લીલી ઉલટી કરે એ બહુ અશુભ ગણે. ડૉક્ટરને બતાવે છે ત્યારે ખ્યાલ આવે છે કે દીકરી જે છે એના હૃદયના જે આપણે વાલ્વ આવે, એનઆરવી, નોન રિટર્ન વાલ્વ, દ્વિદલ ને ત્રિદલ વાલ્વ આવે, એમાં એક વાલ્વમાં 2 હોલ છે. અને એમનું જે શરીર છે, ડિસેબિલિટી છે, એ વ્યક્તિ, એ જે બાળક છે એ બીજાની જેમ નોર્મલ બાળક નથી. એટલે કહેવામાં આવે છે કે હવે આ બાળકનું શું કરું? દાદા ખૂબ રડે છે. ત્યારે દાદાના કોઈ ગુરુ છે, જ્ઞાન સ્વામી, જુનાગઢના ગુરુકુળના, એમને મળે છે ત્યારે ખૂબ રડે છે દાદા. ત્યારે ગુરુ એવું કહે છે કે આને સ્પેશિયલ બાળકો કહેવાય છે, કે સ્પેશિયલ ચાઇલ્ડ કહેવાય. પણ ભગવાન સ્પેશિયલ ચાઇલ્ડ છે ને એ સ્પેશિયલ ફેમિલીમાં જ મોકલતું હોય છે. એક બીજું પણ ઉદાહરણ છે ઉત્તમ મારું, એ પણ ગુજરાતનો છે, આપણા સુરતનો છે એ છોકરો. હવે આ જે છોકરી છે એનું નામ પાડવામાં આવે છે અન્વી. અને ગુરુ જે છે એ દેવના દીધેલા એવું એક પુસ્તક જે છે એના મમ્મી પપ્પા માટે મોકલે છે. એ પુસ્તક એ મમ્મી પપ્પા વાંચે છે, પછી આ દીકરી જે છે એને સંપૂર્ણપણે એનો વિકાસ કરવાનું નક્કી કરે છે. બીજું સંતાન પણ નથી કરતા, કે કદાચ એવું થાય કે બીજા સંતાન લીધે આમાં મતભેદ થાય, પણ ડૉક્ટર સમજાવે છે કદાચ બીજું સંતાન નોર્મલ હશે તો અન્વી એમાંથી શીખશે અને કંઈક આગળ કરતાં કંઈક નવું કરશે. બીજું બાળક કરે છે, બીજો એનો ભાઈ જન્મે છે, એ નોર્મલ હોય છે. હવે આ બાળકને અન્વી જે છે એને સ્પેશિયલ ચાઇલ્ડમાં બેસાડવી કે નોર્મલી સ્કૂલમાં બેસાડવી? એને નોર્મલ સ્કૂલમાં બેસાડે છે. જો સ્પેશિયલમાં બેસાડે તો એની સાથે પણ એવા જ બાળકો હોય, એને નેગેટિવિટી આવે છે. આ છોકરીને નોર્મલી સાથે ભણાવે છે. ભલે બાળકો 10 એકડા શીખે ત્યારે માત્ર અન્વી છે 1 એકડો શીખે છે, પણ ધીમે ધીમે એને શીખવાનું શરૂઆત થાય છે. પણ માત્ર એને માતા, હવે સૌથી મોટું આમાં વાત છે એના મમ્મીની, કે એની મમ્મીની જે સંઘર્ષ કથા છે એ અત્યંત સમજવા જેવી છે. હવે મમ્મી જોવે છે કે બાળક ખબર છે કે નોર્મલની બાળક નથી, તો આનામાં કંઈક તો નવું હશે, એટલે એને ડ્રોઈંગના ક્લાસમાં મૂકે છે. પણ હાથ વળતો નથી એટલે ડ્રોઈંગના ક્લાસ કેન્સલ કરે છે. મ્યુઝિકના ક્લાસમાં મૂકે છે, પણ મ્યુઝિકમાં હાથની એક્શન ને ગાવું એ 2 મેચ થતું નથી, છોડી દે છે. ડાન્સમાં મૂકે છે,
પણ ડાન્સમાં એના હાથ પગ બરાબર ચાલતા નથી, ક્લાસ મુકાવી દે છે. હવે એના મમ્મી વિચારે છે ખરેખર મારે કરવું શું, પણ એક વખત એ જોવે છે કે જ્યારે બાળક સવારે સૂતું હોય છે, અન્વી જ્યારે સૂતી હોય છે ત્યારે એના પગ માથા ઉપર હોય છે. એ બાળક સૂતી હોય ત્યારે પગ ક્યાં હોય છે? માથા ઉપર. જેમ ગુજરાતીનો ઉ કરીએ એમ ગુજરાતીનો ઉ થઈને બાળક હોય છે. એટલે મમ્મી વિચારે કે જો આનું બોડી ફ્લેક્સિબલ વધારે છે તો આને હું યોગમાં આગળ મૂકી યોગાસન કરાવું. અને બાળકો ઉપર યોગાસનની શરૂઆત થાય છે. સ્કૂલના ટ્રસ્ટી, સ્કૂલના પ્રિન્સિપાલ, ટીચરો બધા એને મહેનત કરે છે અને છોકરી ધીમે ધીમે યોગ શીખે છે. યોગ શીખતા સ્કૂલમાં ફર્સ્ટ નંબર આવે માત્ર યોગમાં. એમ કરતાં એને નેશનલમાં છત્તીસગઢમાં યોજાયેલ એક નેશનલ ઓલિમ્પિક જે છે, જે માત્ર ને માત્ર યોગાસનની થાય છે, જે માત્ર ને માત્ર સ્પેશિયલ ચાઇલ્ડ માટે થાય છે, એમાં આવની જાય છે. બધા લોકો જોવે છે કે આ તો નોર્મલ બેબી છે, આ કેમ કામ કરશે? તો રિક્વેસ્ટ કરે છે આયોજકોને કે ભાઈ તમે એને થોડીક મિનિટ વધારે આપો, પણ આયોજકો ના પાડે છે કે નહીં, એને 15 મિનિટ જેમ 15 મિનિટ જ મળશે, એને જે કરવું હોય 15 મિનિટમાં જેટલા યોગાસન આવડે કરવાના. ત્યારે મમ્મી ખાલી એટલું કહે છે, એને શિલ્ડ બતાવે છે, પેલો મેડલ અને કપ બતાવે છે, જો બેટા ત્યારે વધુમાં વધુ આસન કરીને પેલો કપ લઈ આવવાનો છે, બસ ઇનફ. એ છોકરી નોર્મલ બાળકો 15 મિનિટમાં 15 આસન કરે છે, આ છોકરી 15 મિનિટમાં 22 થી 23 આસન કર્યા. અને એ જે ઓલિમ્પિક હતી, એ જે આખો આયોજન હતો, એ કોમ્પિટિશનમાં ફર્સ્ટ નંબર આવે છે છત્તીસગઢમાં ફર્સ્ટ નંબર, નેશનલ લેવલે ફર્સ્ટ નંબર આવે છે. ત્યારે જ્યારે સુરત રિટર્ન થાય છે ત્યારે સુરતનું આખું રેલવે સ્ટેશન શણગારવામાં આવે છે. આપના કોર્પોરેટરો, આપના મેયર ખુદ અને સ્કૂલના પ્રિન્સિપાલ બધા જ એમનું સ્વાગત કરે છે. હવે આ વાત ધીમે ધીમે ફાઇલ બને છે. આખી કોર્પોરેટરો, આપના મેયરો ફાઇલ બનાવીને ફાઇલ મોકલે છે દિલ્હી. તો દિલ્હી દર વર્ષે એક એવોર્ડ આપવામાં આવે છે કે નેશનલ ચાઇલ્ડ વિથ ક્રિએટિવ ચાઇલ્ડ વિથ નેશનલ એબિલિટી, બરાબર, ક્રિએટિવ ચાઇલ્ડ વિથ ડિસેબિલિટી. પણ ક્રિએટિવ ચાઇલ્ડ 2020માં ભારતમાંથી માત્ર 4 બાળકોને આ એવોર્ડ આપવામાં આવે છે, અને એમાંથી ગુજરાતની અને સુરતની માત્ર એક દીકરી એ અન્વી હોય છે. જે દીકરીને ડોક્ટર, જે વાલીઓ, જેના જે ફેમિલી જન્મતા હવે નેગેટિવ થઈ જાય, શું કરવું હવે, એ બાળકના દિલ્હી એરપોર્ટથી લઈને દિલ્હીનું જ્યાં સુધી ભવન હતું ત્યાં સુધી રોડ ઉપર 200 મોટા અન્વી નામના પોસ્ટરો હતા એમના ફોટો સાથે. આ એ દીકરીને, અને દીકરી જ્યારે નેશનલ એવોર્ડ મળે છે એને, અને ફરીથી પછી તો નેશનલ એવોર્ડ મળી ગયા પછી તેને બહુ નામના વધે છે. ધીમે ધીમે પ્રધાનમંત્રીની જે યોજના આવે છે ચાઇલ્ડની, સ્પેશિયલ ચાઇલ્ડની, ત્યારે યોગાસન જે પ્રધાનમંત્રી છે એ સ્પોર્ટ્સમાં એન્ટર કરે છે, યોગાસન સ્પોર્ટ્સ બનાવે છે, રમત એઝ એ રમત. ત્યારે એને પ્રધાનમંત્રીના હાથે, નરેન્દ્ર મોદીના હાથે એને ફરીથી એક એવોર્ડ મળે છે. અત્યારે જ્યારે પણ અન્વી કોઈ પણ કાર્યક્રમમાં જાય છે તો પોતાના વજન કરતાં પણ ભારે એને હાર પહેરવામાં આવે છે. એ માત્ર ને માત્ર એના મમ્મીના સંઘર્ષના કારણે. એના મમ્મીનો સંઘર્ષ શું હતો? તો એને ગાર્ડનમાં લઈને જાય તો બાળકો હિચકતા હોય, લસરપટ્ટી ખાતા હોય, આ કરી નથી શકવાનું. એટલે છોકરી શું થાય છે, મગજમાંથી થોડી નેગેટિવ થાય છે. ત્યારે મમ્મી શું કરે છે, એને ખોડામાં બેસાડે, એને હિંચકો વંચાવે, એને ખોડામાં બેસાડીને પોતે લસરપટ્ટી ખાય, જેથી બાળકમાં જે નેગેટિવ જે કૂપણ ફૂટે છે ને એને પહેલા જ ઉખેડીને નાખી દે કે નહીં, તું પણ આ કરી શકે છે. અને આજે એ બાળક વર્લ્ડ લેવલે બહુ સારી એવી પ્રસિદ્ધિ પામ્યું છે, એમનું સુરતનું છે. હવે એને કોઈ ખબર નથી કે મારી નામના કેટલી છે, મને કોણ ઓળખે છે. એને તમે એવોર્ડ આપો તો પણ ઓકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એવોર્ડ આપે તો પણ ઓકે, પણ એના મગજમાં એક છે કે મને જે દેખાય છે એ મારે પામવું છે, મારામાં કોઈ પણ ડિસેબિલિટી છે, એને ખબર જ નથી. એ જે વસ્તુને મળે છે એની પાસે મંડી પડે છે. તો આવી તો, અને નરેન્દ્ર મોદીએ એમને રબર ગર્લનો એવોર્ડ આપ્યો છે, એને નામ આપ્યું છે ધ રબર ગર્લ. નરેન્દ્ર મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટમાં ટ્વીટ કરેલું છે એના ઉપર કે ધ રબર ગર્લ ઓફ ઇન્ડિયા, કે જે સુરતની આપણી અન્વી ચાંચરુકિયા છે. આવી તો ઘણી બધી કથાઓ, આવી 75 ઘટનાઓ આ બુકમાં સામેલ છે. છેલ્લી ઘટના જે છે એક શિક્ષકની છે જેનું નામ છે રાઘવ કટકિયા, જેને રઘુ રમકડું કહેવાય છે. રઘુ રમકડું, તમે કદાચ એને ફેસબુકમાં ને બહુ જોતા હશો. એ વ્યક્તિ સામાન્ય શિક્ષક છે પણ એ અસામાન્ય છે. અસામાન્ય શું કામ કહું છું? કારણ કે એના મગજની ક્રિએટિવિટી છે, ઇટ્સ માઇન્ડ બ્લોઈંગ. એનો રૂબરૂ મળેલું છું 2-3 વખત. એ આપણી જેમ સામાન્ય માણસ જ, અને એને એવોર્ડ કે સર્ટિફિકેટની કોઈ એને લાલચ નથી. અત્યારે તો ગુજરાત સરકારમાં એ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં એમને ક્રિએટિવ માટે એમને રાખેલા છે, એમને સેશન કરાવે છે, અલગ અલગ સ્કૂલમાં એ લોકોના સેશન મોકલે છે. નાની વાતમાંથી, નાની વસ્તુમાંથી એ મોટી વસ્તુ બાળકોને શીખવાડે. એને બહુ બધી ઓફર મળેલી છે.
બહુ બધી ઓફર મળેલી છે કે તમે સ્કૂલમાં આવી જાઓ, તમે કયો એટલો પગાર આપે, પણ નહીં, એ અત્યારે એક સામાન્ય ગામડાની સરકારી સ્કૂલમાં જોબ કરે છે. સામાન્ય સ્કૂલમાં જોબ કરે છે. જ્યારે લોકડાઉન થયું હતું ત્યારે વ્યક્તિ શું કરે છે? લોકડાઉનમાં એ તો ઘરે બેસી ગયા હતા, આપણે બધા ઘરે બેસી ગયા હતા, પણ એને વિચાર્યો કે મારા બાળકો, આ ગામડાની સ્કૂલના બાળકો જો 2 વર્ષ પાણીમાં નાખશે એના, તો બધું જય શ્રી કૃષ્ણ થઈ જશે. એટલે પોતાની ગાડી જે છે એના ઉપર પેન, પાટીને બોર્ડ આ લગાવી અને ગામડે ગામડે ફરે છે. ગામડે ગામડે જઈ અને ગામડાના છોકરાને ભણાવે છે, પોતાની લાઈફમાં રિસ્કમાં લઈને, કેમ કે ત્યાં તો ઘરની બહાર નીકળવું આપણા માટે એક રિસ્ક હતું. ત્યારે ગામડે ગામડે ફરે છે અને દરેક બાળકને ભણાવે છે. આજે તો એ નાની નાની વસ્તુમાં બહુ બધું બનાવે. આપણે જે વસ્તુ કચરામાં ફેંકી દઈએ છીએ એમાંથી બાળકોને ભણાવે છે. તમે માનશો નહીં, થોડા દિવસ પહેલા જ એને એક બેંક ચાલુ કરી, બાળકોની બેંક, કે બાળકોને રોજ આટલા રૂપિયા સેવિંગ કરીને ગલ્લામાં નાખવાના. એ ગલ્લા પણ ક્યારે આપે? બાળકનો જન્મદિવસ હોય ને ત્યારે ગિફ્ટમાં ગલ્લો આપે અથવા પંખીનો માળો આપે. એક દીકરી એટલા પૈસા ભેગા કર્યા પછી ગામડાની એ છોકરીએ સોનાની બુટ્ટી ગિફ્ટ પોતાની જાતને કરી. સોનાની બુટ્ટી એના પોતાના બચાવેલા પૈસામાંથી. કદાચ એના પપ્પા વિચાર્યું તો ન થાત. એના પપ્પા સામાન્ય ખેતી જ કરે, બધા ખેડૂત જ છે. અને એવા જ છોકરાને ભણાવે છે કે જેના ઘરમાં માત્ર 1 ટક ખાવાનું માન થતું તો બીજા ટકનું વિચારવું પડતું હોય. બરાબર? એવા લોકોને જ ભણાવે છે, એવા બાળકોને. પણ એનામાં જે ક્રિએટિવિટી એડ કરે છે, દેટ ઇઝ માઇન્ડ બ્લોઈંગ. એને પોતાનું નામ જ રમકડું કરી નાખ્યું છે, રઘુ રમકડું. બાળકો સ્કૂલને જોઈને સ્કૂલે નથી આવતા, બાળક આ રઘુ સરને જોઈને સ્કૂલે આવે છે. અને આજે પણ આ રાઘવ સર છે, સ્કૂલ એક પણ રજા નથી પાડતા. એ પગાર માટે નહીં, એ માત્ર બાળકોને ભણાવવા માટે સ્કૂલે આવે છે. એમના ઘરે પણ એક દીકરો છે, એમના ઘરે પણ વાઇફ છે, પણ એમના વાઇફ જે બહુ સમજદાર, સારી એવી એમને હેલ્પ કરે છે કે તમે સ્કૂલના બાળકોને ધ્યાન રાખો, આપના બાળક માટે હું છું. એમની પત્ની આવું કહે છે, ભાભી. એટલે આવી ઘણી બધી ઘટનાઓ આ 3 દાયકાની જિંદગીમાં છે. એક વખત મેં જેમને પણ આ બુક વાંચેલી છે, મેં આપેલી છે, એ પહેલાં કે આટલી બધી જાડી બુક ક્યારે વંચાશે? આપણે ખબર છે કે જે નવા રીડરો હોય ને એ જાડી બુક તો પહેલાં અડે જ નહીં. ખબર છે મને? પહેલાં તો નાની પુસ્તક હોય ને, પતલી એ જ પકડે. ચાલો ફટાફટ વજાઈ જશે ને વાર્તા જ પહેલાં પકડીએ, કંઈ વાંધો નહીં, ટેવ એનાથી પાડો, એનાથી આગળ જતાં તમને ગ્રંથ પકડવાનું મન થશે. બરાબર? તો આ જે જાડી બુક તમને જેટલી પણ દેખાય છે, પણ તમે જ્યારે એને વાંચશો, જેમ મળેલા જીવ વખતે મેં કીધું હતું કે જ્યાં સુધી બુક પૂરી ન થઈ ત્યાં સુધી મારા મગજમાં કાનજીને જીવી રમતા હતા, એવી રીતે આ બુક જેમ પૂરી નહીં થઈ તો તમને એમ જ થશે કે હવેની ઘટનામાં શું હશે, આ પછીનો પ્રસંગ શું હશે. બહુ સારા. અને સૌથી મોટી વાત એ કે આ બધી રિયલ ઘટના છે, કોઈ બનાવેલી કે કોઈ વાંચેલી કે કોઈ સાહિત્યની વાત નથી. બધી કેવી છે? સત્ય ઘટનાઓ. કદાચ તમે એનું પ્રૂફ જોતું હોય તો તમે વ્યક્તિને મળી પણ શકો. એ બધી ઘટનાઓ છે આમ. બરાબર? તો આ ઘટનાઓ માટે વાંચવા માટે તમને બધાને વિનંતી કરું છું કે 3 દાયકાની જિંદગી વાંચવી. અને અંકિતાબેન એવી જાહેરાત કરેલી છે હવે કે મોકલેલી પણ છે કે જે પોલીસમાં છે, દેશ માટે કોઈ પણ સેવાનું કામ કરે છે, પોલીસ છે, કોઈ સારા એવા મોટા અધિકારી છે ગવર્મેન્ટમાં, અને સૈનિકો છે, એમને જો આ પુસ્તક જોતું હોય તો એમના માટે બિલકુલ ફ્રી છે. એનો પોસ્ટ ચાર્જ પણ અંકિતાબેન ભોગવે છે, એ પણ એની પાસેથી લેતા નથી. પણ માત્ર ને માત્ર એ સૈનિકો માટે, એ કોઈ આપણા દેશના પોલીસ વડા હોય એમના માટે છે. કેમ કે આમાં 1-2 ઘટનાઓ પોલીસની પણ છે. 8મું સંતાન પેલી જ આવે છે, BSN મેં તમને વાત કરી, ધર્મેન્દ્રસિંહની. બહુ મસ્ત સ્ટોરી છે, વાંચવા જેવી છે. અને કોઈને પણ 3 દાયકા જિંદગી પુસ્તકનું પરચેસ કરવી, વાંચ્યું હોય તો મારો અથવા અંકિતાબેનનો કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર? અને જેટલી આમાંથી વાંચશો, મેં કીધું એ તો બહુ માઇનોર છે, એક જ ઘટના મેં કીધી છે, આવી તો બીજી 74 છે, 74 છે. અને કદાચ તમને 75 વાંચો ત્યારે તમને પણ થશે કે નહીં, ભારતના આઝાદીના 75 વર્ષ છે ને, એમાં બુકમાં પણ વાંચવા જેવું કંઈક છે. થેન્ક યુ.